વડોદરા કોર્ટના સજા વોરંટના કામે છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ નાઓની સૂચના અનુસંધાને ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના વોન્ટેડ આરોપીઓને તેમજ પક્કા વોરંટ સજા વોરંટના આરોપીઓને પકડવા આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ વિભાગ ભરૂચ સી.કે. પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા સજા વોરંટના આરોપી શોધી કાઢવા જરૂરી ટીમ બનાવવા સૂચના અને માર્ગદર્શન કરેલ, જેનું સૂચના અને માર્ગદર્શન આધારે એન.આર. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પોસ્ટ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડ વોરંટ સજા વોરંટના આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. જે આધારે સર્વેલન્સ ટીમના માણસો પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન 7મા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સિવિલ કોર્ટ વડોદરાના ગુના મુકદ્દમા નંબર 94-801/2024 વડોદરા કોર્ટના સજા વોરંટના કામે આરોપી રંગ બહાદુર રામ યાદવ ઉંમર વર્ષ ધંધો ડ્રાઇવિંગ મૂળ રહે છપરા મંજલિયા ગામ તાલુકો સૈયદપુરા જિલ્લો ગાજીપુર રાજ્ય ઉત્તર પ્રદેશ હાલ રહે મકાન નંબર 37 રંગ સિટી સોસાયટી ચાવદ ગામ તાલુકો જિલ્લો ભરૂચ નાઓ વિરુદ્ધ નામદાર કોર્ટે સજા ફરમાવેલ હોય. આરોપી છેલ્લા 3 મહિનાથી ભરૂચ શહેર છોડીને અલગ અલગ શહેરમાં સરનામા બદલી નાસ્તો ફરતો હોય, જેથી તેમના પરિવારના સોશિયલ ડેટા એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મજકૂર આરોપી અંકલેશ્વર જેડીસીમાં હોવાનું જણાતા તાત્કાલિક એક ટીમ રવાના કરી તેને અંકલેશ્વર જેડીસી ખાતેથી પકડી પાડી તેના વિરુદ્ધમાં ઉપરોક્ત સજા વોરંટના કામે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને વડોદરા જિલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.